દેવભૂમિ દ્વારકાના સલાયા ખાતે ગેરકાયદેસર રીતે ખનન ઝડપાયું છે। સલાયા મરીન પોલીસ દ્વારા 2 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકાના સલાયા પંથકમાં ગેરકાયદેસર રીતે ચાલતી ખનન પ્રવૃત્તિઓ પર સલાયા મરીન પોલીસે તપાસ હાથ ધરી છે। સલાયાથી ગોઈન જતા માર્ગ પર આવેલી નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થઈ રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મોટી સફળતા મેળવી છે અને ઘટના સ્થળે રેતીનું ખનન કરતા એક જેસીબી મશીન અને એક ટ્રક ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી આશરે 32 ટન રેતીનો જથ્થો પણ જપ્ત કર્યો છે। પોલીસે જેસીબી ડમ્પર અને રેતી મળીને કુલ 26.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને 2 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે જ પોલીસે ગેરકાયદેસર ખનન અંગે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ મોકલી હતી। આગળની કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી હતી।